ગાંધીનગરના પીપળજમાં દીપડો દેખાવ હોવાની ઘટના સામે આવી છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરના પીપળજમાં દીપડો દેખાયો છે। ત્યારે વન વિભાગના કર્મચારીઓએ દીપડાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। દીપડો દેખાવાની વાતથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છવાયો છે। અધિકારીઓ દીપડો શોધવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે। वन विभागना कर्मीओए सर्च ऑपरेशन शुरू कर्युं छे। त्यारे दीपड़ो देखावानी आ घटना सामे आवी छे, जेने लईने गांधीनगरना पीपळजमां चकचार मची छे। गांधीनगर पासेना पीपळज गामनी अंदर दीपड़ाए देखा देता ग्रामजनोनी अंदर फफड़ाट फैलायो छे। जो कि वन विभागना कर्मचारीओ दीपड़ो खरेखर आव्यो छे के नहीं तेनु सर्च अत्यारे करी रह्या छे। आपने खास जणावीश के पीपळज गामनी अंदर जे दीपड़ो देखायो हतो ते बाबतने लईने वन विभागना कर्मचारीओए अत्यारे एनी तपास हाथ धरी छे। दीपड़ो खरेखर दीपड़ो हतो के नहीं तेना पगलाना निशान अने तेने मार्क करवामां आवी रह्या छे, तेनुं सर्च करवामां आवी रह्युं छे। वन विभागना अधिकारीओ अत्यारे हाल ज आ कामगीरी करी रह्या छे। गामना एक युवानने मोडी रात्रे गामनी अंदर फरतो एक दीपड़ो देखायो हतो तो वात वायु वेगे गामनी अंदर प्रसरी गई हती। एटલું જ નહીં, કેટલાક લોકોએ તો વિડીયો અને ફોટા પણ વાયરલ કર્યા હતા। જો કે વન વિભાગના કર્મચારીઓ તાબડતોબ પીપળજ ગામની સીમમાં આવી પહોંચ્યા છે। અત્યારે હાલ દીપડો છે કે નહીં તેની તજવીજ શોધવાની તજવીજ શરૂ કરી છે। દીપડાના જે ફૂટ એટલે કે જે પગ છે તેનું માર્કિંગ શોધવામાં આવી રહ્યું છે। દીપડો છે કે દીપડી કે તેનું બચ્ચું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ વન વિભાગ અત્યારે આ દીપડો દેખા દેતા તેનું સર્ચ શરૂ કર્યું છે। જો કે અત્યારે ગામની અંદર ફફડાટનો માહોલ છે, ત્યારે દીપડો પકડાશે જ ત્યારે જ ગ્રામજનોમાં રાહત રહેશે તેવું અત્યારે હાલના સંજોગોમાં લાગી રહ્યું છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।